સમગ્ર દેશમાં મહાશિવરાત્રિના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં આવેલા 70 વર્ષ જૂના કામનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। વહેલી સવારે પ્રાતઃકાલ આરતીના ભક્તોએ દર્શન કર્યા હતા અને ત્યારબાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી। સાથે જ આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। મંદિર ખાતે શરૂઆતમાં 7 વાગ્યાથી અમે ધ્વજાનું આરોહણ કર્યું છે। ત્યારબાદ લઘુરુદ્ર એ પછી 12 જ્યોતિર્લિંગ અમારા મંદિરમાં સ્થાપના કરી છે, એની પૂજા કરવામાં આવશે અને રાત્રે 4 પ્રહરની પૂજા। મંદિર આજ લગભગ 70 વર્ષ જૂનું છે, પણ જે લિંગ છે એ લિંગ લગભગ 337 વર્ષ જૂનું છે। હું 2 વર્ષથી આવું છું અહીંયા અને આજનો મહત્વ બહુ છે। મહાશિવરાત્રિ છે, ભગવાન ભોલેનાથનો એ છે પર્વ છે, બહુ મોટો પર્વ છે અને બહુ સારું લાગ્યું અહીંયા આવીને, બહુ સરસ લાગ્યું। આજે મહાશિવરાત્રિનું પર્વ છે અને આજના દિવસે શિવાલયોમાં ભક્તો જે છે તે ભગવાન શિવના દર્શન કરવા માટે થઈને વહેલી સવારથી ઉમટ્યા છે। અત્યારે હાલ કામનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। અત્યારે હાલ વહેલી સવારે આરતી થઈ રહી છે અને ભગવાન શિવજી છે તેમને નવી ધજા આજે ચડાવવામાં આવશે અને આજે નવી ધજા ચડાવવામાં આવશે તેના માટે થઈને ખાસ અત્યારે વિશેષ પૂજા કરવામાં આવી। ત્યારબાદ અત્યારે હાલ આરતી કરવામાં આવી રહી છે। જોઈ રહ્યા છો કે મંદિર જે છે તેને સરસ ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને આજનો એ પવિત્ર દિવસ છે જ્યારે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા। તો આપ જોઈ શકો છો કે અત્યારે હાલ મંદિરમાં જે છે તે ભક્તો દર્શન કરી રહ્યા છે। વાત કરવામાં આવે તો મહાશિવરાત્રિના દિવસે તમામ શિવ મંદિરો જે હોય છે ત્યાં આજે વિશેષ પૂજા અર્ચના અને સાથે ભગવાનજીને વિશેષ ભોગ ધરાવવામાં આવતો હોય છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ।